ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. એમાં આપણે બીજા યુનિટ તરફ છીએ. હવે બીજા યુનિટમાં જે મુદ્દો છે છંદ, એની આપણે વાત કરતા હતા. છંદનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન. એના પહેલા ભાગની આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ વાત કરી. છંદનું સ્વરૂપ એ ખાસ કરી આમ તો છંદ વિશેની જે સામાન્ય સમજ કહી શકીએ એ આપણે મેળવી કે કાવ્યના ઘટક તત્વોમાંનું એક ઘટક એટલે છંદ, અને કોઈ પણ કવિ છે એ છંદનો શા માટે ઉપયોગ કરતા હોય છે એ પ્રાથમિક સમજ મેળવ્યા પછી હવે આજે આપણે વાત કરવાના છીએ છંદની વ્યાખ્યા અને એના સ્વરૂપ વિશે. તો સૌથી પહેલાં હું તમને એની જે પીડીએફ છે એ પણ સાથે સાથે શેર કરી દઉં છું. હવે જુદા જુદા વિદ્વાનોએ છંદની કેટલીક વ્યાખ્યાઓ આપી છે, તો એના આધારે આપણે છંદને સમજવાનો પ્રયાસ કરીએ. હવે કાવ્યના એક ઘટક તરીકે છંદને પણ સ્વીકારેલું છે, બરાબર. તો એ છંદ એટલે શું, એને કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? તો સંસ્કૃતમાં છંદ માટે વૃત્ત શબ્દ વપરાય છે, અને વૃત્તનો અર્થ થાય છે કે વારંવાર ફરીને આવવું, બરાબર. જે પેલો ભાવ છે વારંવાર ઘૂંટાય અને એના દ્વારા વ્યક્ત થતો હોય, તો એ વૃત્ત એટલે છંદ. એના માટે આ વૃત્ત શબ્દ પ્રયોજાયેલો છે. પછી છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ નિયમથી બનેલી કવિતા. જો આપણે આગળ એના પ્રકારની વાત કરીશું એટલે તમને વધારે સમજમાં આવશે કે છંદના બે પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદમાં પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી એ ઘણા બધા છંદો છે. તો જેમાં ચોક્કસ અક્ષર છે એની અક્ષર સંખ્યા છે એ નિશ્ચિત હોય છે. એવી જ રીતે માત્રામેળ છંદ છે, દોહરો, ચોપાઈ, ઝૂલણા, તો એ બધાની માત્રા પણ ફિક્સ છે કે એ નિયત થયેલી હોય કે જો એની માત્રા અમુક રીતે ગણવામાં આવે તો 38 માત્રા થતી હોય તો ઝૂલણા છંદ, 32 માત્રા થતી હોય તો દોહરો છંદ. એ રીતે ચોક્કસ એના નિયમો છે. એટલે એના આધારે એમ પણ કહેવાયું છે કે છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ નિયમથી બનેલી કવિતા. એને આપણે છંદ કહી શકીએ. સુંદરમે એની વ્યાખ્યા છે એ કંઈક આવી રીતે આપેલી છે કે છંદ એટલે આનંદ આવવો કે તૃપ્તિ થવી. જો અહીંયા મમ્મટનું જે કાવ્ય પ્રયોજન છે એ પણ સાથે સાથે જળવાય છે કે કવિતા છે એ આનંદ આપતી હોવી જોઈએ. મૂળ એનું પ્રયોજન છે આનંદની પ્રાપ્તિ જ હોય છે. તો એ રીતે સુંદરમ જે વ્યાખ્યા આપે છે તો એમાં આનંદ તત્વ કે સંતોષનો પણ સ્વીકાર કરે છે. જો તો આ બે વ્યાખ્યાઓ છે એની આપણે તપાસ કરી તો વ્યાખ્યા પરથી આપણને કેટલુંક છે એ કેટલાક તારણો આપણે કાઢી શકીએ કે છંદમાં કવિના ભાવ છે એ વારંવાર ઘૂંટાઈને આવતા હોય. પછી એમાં અક્ષર કે માત્રાના કેટલાક નિયમો છે એ જળવાતા હોય છે, અને ખાસ કરીને છંદ છે એ આનંદ કે સંતોષ આપવાનું કાર્ય છે એ પણ કરતો હોય છે. હવે આ છંદના ઉપયોગ દ્વારા કવિ છે એ કવિતામાં સૌંદર્ય લાવવાનો પ્રયત્ન કરતો હોય, કવિતાને વધારે કલાત્મક બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે, અને આ છંદ છે એ આગંતુક ન લાગવા જોઈએ. તો જ કવિતાનું સૌંદર્ય છે એ પ્રસ્થાપિત થાય અથવા એ કૃતિ કલાકૃતિ બની શકે. જો એ છંદ આગંતુક લાગે, ઉમેરેલો લાગે, તો એ કૃતિ છે એ કલાકૃતિની કક્ષાએ ક્યારેય પહોંચી શકે નહીં. પરંતુ જો કવિના હૃદયમાં જ્યારે કાવ્ય જન્મે ને ત્યારે જ જો છંદ છે એમાં સાથે સાથે જોડાઈને આવે ને તો એ કાવ્ય છે ઉત્તમ પ્રકારનું કાવ્ય બની શકે. જો મમ્મટ નામના કાવ્ય આચાર્ય, સંસ્કૃતના કાવ્ય આચાર્ય, તમે નામ સાંભળેલું જ હશે. એણે કેટલાક કાવ્યો છે એના કાવ્યોના કેટલાક પ્રકારો છે એની વાત કરી છે. ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય, અધમ કાવ્ય. તો એમાંનું એ રીતે છંદ છે એ પણ બરાબર જો આગંતુક ન હોય, એ બરાબર જળવાયેલા હોય, કાવ્યના પંક્તિઓ જ્યારે મનમાં રચાય ત્યારે જે અનાયાસ જો છંદમાં પ્રગટે તો એવું કાવ્ય છે એ ઉત્તમ ગણાતું હોય છે. અને આ જ વાતને પુષ્ટિ કરતા બળવંતરાય ઠાકોર, જે પંડિત યુગના મોટા સર્જક, સોનેટ કાવ્ય સ્વરૂપ માટે જાણીતા, એમણે પણ સમર્થન આપતા કીધું છે કે ત્યાં સૂતેલો લવો અર્ધનયાસ છંદ.
એક વખત નર્મદા નદીના કિનારે બેઠેલા, પ્રકૃતિના સૌંદર્યથી એટલા બધા પ્રભાવિત થયેલા કે બળવંતરાય ઠાકોરે એક પંક્તિ રચી. એ પંક્તિ એટલે કાવ્યની જ રચના કરી, અને એ કાવ્યની પંક્તિ જુઓ, આ પંક્તિ છે આપણે એના કાવ્યમાંથી જ લીધેલી છે કે અનાયાસ ઉદ્ભવેલી છંદ સાથેની કાવ્ય રચના. અનાયાસ જ છંદમાં છે એ કાવ્ય સ્ફુરે છે. તો અહીંયા આપણે છંદ છે એના દ્વારા કવિ પોતાની કૃતિને કલાત્મક કઈ રીતે બનાવે છે, તો અને એના માટે છંદ છે એ આગંતુક ન હોવા જોઈએ, અને સાથે સાથે એની વ્યાખ્યાઓ છે એની વાત આપણે કરી. હવે આપણે છંદના સ્વરૂપને સમજવાનો જો પ્રયાસ કરીએ તો છંદ માટે આપણે એ માટે આધારભૂત ગ્રંથ લેશું પિંગળ દર્શન. પિંગળ, જો તમે એને પિંગળ પણ કહી શકશો, અને પિંગલ, જેમ કલા છે એને આપણે કલા પણ કહી શકીએ અને કળા પણ કહી શકીએ, એવી જ રીતે પિંગલ પણ કહી શકાય અને પિંગળ પણ કહી શકાય. તો પિંગળ દર્શન નામના ગ્રંથ છે એને આપણે આધાર ગ્રંથ તરીકે લઈ, જેની રચના કરી છે ડૉક્ટર ચિમનલાલ ત્રિવેદીએ. એમના ગ્રંથ પ્રમાણે જો આપણે એના સ્વરૂપને તપાસીએ તો પિંગલ, તો એમાં 3 અક્ષર રહેલા છે, પિંગ, ગ અને લ. તો પિંગ એટલે પિંડ, જો સ્ક્રીન પર સાથે સાથે જોતા જજો. પિંગ એટલે પિંડ, ગ એટલે ગુરુ અને લ એટલે લઘુ. લઘુ ગુરુના પિંડનું જેમાં કથન છે તે પિંગલ. આ પિંગલ શબ્દ છે એ છંદ માટે જ વપરાય છે. તો લઘુ ગુરુના પિંડનું જેમાં કથન છે, જો તમે અમુક છંદોબદ્ધ પંક્તિઓ છે એ તપાસશો, જો છંદમાં અક્ષરનો મેળ હોય અને માત્રાઓનો મેળ હોય, અને આ અક્ષર કે માત્રામાં જ્યારે આપણે છંદને ગણીએ ને એની માત્રાઓ, ત્યારે ખાસ એમાં લઘુ અને ગુરુ છે એના નિયમો જળવાતા હોય, અને અક્ષરમાં પણ એવી જ રીતે લઘુ અક્ષર, ગુરુ અક્ષર એ રીતે આપણે ગણતરી કરીએ છીએ. તો લઘુ અને ગુરુના પિંડનું જેમાં કથન થયેલું છે તો એને આપણે પિંગળ અથવા તો છંદ તરીકે ઓળખીએ છીએ. છંદના શાસ્ત્ર એટલે કે પિંગળના પ્રથમ રચયિતા તરીકે પિંગળ મુનિ છે એનું નામ પ્રચલિત છે. જો આ પિંગળ શબ્દ છે એ કોના ઉપરથી, આપણને પ્રશ્ન થાય કે પિંગળ જ શું કામ, બીજો કોઈ શબ્દ કેમ નથી વાપરેલો છંદ માટે, પિંગળ જ નામ કેવી રીતે પડ્યું? તો એના માટે પણ પેલું છે સ્પષ્ટતા કે પિંગળના પ્રથમ રચયિતા તરીકે પેલા પિંગળ મુનિ છે એનું નામ છે એ પ્રચલિત છે. એમનો ગ્રંથ છે પિંગળ શાસ્ત્ર, એ પુસ્તક છે એ ખૂબ જ પ્રસિદ્ધ થયેલું છે આપણા સાહિત્યમાં. એને જ્યારે પણ છંદને યાદ કરીએ તો પિંગળ શાસ્ત્ર છે એને યાદ કરવું જ ઘટે, અને ત્યારથી જ છંદ શાસ્ત્રને પિંગળના નામથી ઓળખવામાં આવે છે. એમના પુસ્તકમાં એણે પિંગળ એને અનેક પ્રકારના છંદો વિશે છે એ વિશદ સમજૂતી આપી છે, એકદમ ડિટેલમાં છે એ છંદોની વાત છે એમણે કરેલી છે. હવે આપણે આગળ વાત કરીએ છંદોના અસ્તિત્વ વિશે, કે છંદોનું અસ્તિત્વ છે એ કેટલું પ્રાચીન છે. હવે આ છંદ છે તો એ ક્યારથી વપરાવાના શરૂ થયા છે, જેમ કે આ છંદ છે એને ઋગ્વેદ જેટલા પ્રાચીન ગણવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે વાત કરી એમાં, જો આ લેક્ચરમાં બીજા ભાગમાં આમ તો આપણે છંદની વ્યાખ્યાની વાત કરી અને છંદના સ્વરૂપની વાત કરી. આમ તો આ લેક્ચર છે એને આપણે વ્યાખ્યા અને સ્વરૂપ પૂરતું જ મર્યાદિત રાખીએ, અને છંદનું અસ્તિત્વ અને એના પ્રકારો એની વાત છે તો એને આપણે આગળના લેક્ચરમાં ત્રીજા ભાગમાં જ લઈશું. તો છંદના સ્વરૂપ અને વ્યાખ્યાઓની સમજ સાથે આ લેક્ચરને આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.